તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ જગ્યાએથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા। ક્લબમાં, રિસોર્ટમાં, રેસિડેન્સીમાં કેમ દારૂની મહેફિલ યોજાઈ રહી છે અને અહીં સુધી કે દારૂ કેવી રીતે અહીં પહોંચી રહ્યો છે તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે। સાણંદમાં તો 2 જગ્યાએથી અને અમદાવાદમાં પણ દારૂની એક મહેફિલ ઝડપાઈ છે। સૌથી પહેલા વાત કરી લઈએ સાણંદની, જ્યાં એક નહીં પરંતુ 2 જગ્યાઓ પર દારૂની મહેફિલ ઝડપાઈ। એક તો ગોલ્ડ જે ગ્લેડ 1 રિસોર્ટ છે ત્યાંથી બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલનું આયોજન થયું। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંખીએ આ આયોજન કર્યું હતું અને પોલીસે દરોડો પાડ્યો તો 39થી વધુ નબીરાઓની અહીંથી અટકાયત કરવામાં આવી છે। 13 પુરુષ 26 મહિલાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા અને 20 ખાલી ને 5 સીલબંધ વિદેશી દારૂની બોટલો જપ્ત કરાઈ છે। આ સાથે જ સાણંદના કલ્હાર બ્લુ ગ્રીન વિલામાં પણ એક મકાનમાંથી સાણંદ પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે। અમદાવાદ, ગાંધીનગર, મુંબઈના 12 નબીરાઓને અહીંથી ઝડપી લેવામાં આવ્યા છે। 1,61,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પકડાયેલા 12 યુવકો એકબીજાના મિત્રો હોવાની પણ વિગતો મળી। ઇવેન્ટ મેનેજમેન્ટ વ્યવસાય સાથે આ સંકળાયેલા હતા। આ સાથે જ વાત હવે અમદાવાદની કરી લઈએ કે જ્યાં અમદાવાદના વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ ઝડપાઈ। જજીસ બંગલો એનઆરઆઈ રેસિડેન્સીમાં દારૂની મહેફિલ ચાલતી હતી। પોલીસને બાતમી મળી, જેના આધાર પર વસ્ત્રાપુર પોલીસે 3 યુવતી સહિત 2 યુવકની ધરપકડ કરી છે। પોલીસે કલ્પિત ઠક્કર, વિષ્ણુ સાય, ચેતન, રોશની આ તમામ એવા વ્યક્તિઓ છે કે જેમની ધરપકડ કરી છે। દારૂની બોટલ સહિત 1 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને તેની વચ્ચે દારૂની મહેફિલ ઝડપાઈ છે, તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। અને આજનો મુદ્દો એ જ છે કે આખરે આ દારૂબંધીના નામ પર દંભ કેમ થઈ રહ્યો છે। આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા જોડાઈ ચૂક્યા છે। આ સાથે જ જોકે દીપકભાઈ જોશી પણ થોડી વારમાં જોડાશે અને આરબી બ્રહ્મભટ્ટ જે પૂર્વ આઈપીએસ ઓફિસર છે તેઓ પણ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા બ્રહ્મભટ્ટજી સર, આપની પાસે એ જાણવા માંગીશું કે આખરે રાજ્યમાં જ્યારે દારૂબંધી છે અને આટલા મોટા પ્રમાણમાં દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાતા હોય અને એની માહિતી સ્થાનિક પોલીસને નથી, એસએમસીની ટીમ જ્યારે સ્થાનિક પોલીસને માહિતી આપે અને ત્યારબાદ આ દરોડો પડે છે, એવું કેમ? નમસ્કાર મેડમ, પ્રથમ તો આપ જે દારૂબંધીની આપણે વાત કરીએ છીએ તો રાજ્ય સરકારે શું છે કે આ બાબતે ખૂબ જ કડક કાયદા પણ બનાવ્યા છે। સમયાંતરે આ કાયદાઓમાં વધુ સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે, પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાયદાનું પાલન કરવાની જવાબદારી, જેમ કે રાજ્યનો નશાબંધીનો જે કાયદો છે એનું પાલન કરાવવાની જવાબદારી રાજ્ય પોલીસની છે। રાજ્ય પોલીસ હંમેશા સતત આ બાબતે પ્રોહિબિશનના કેસો કરતી હોય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ અસામાજિક કૃત્ય કે કાયદા વિરુદ્ધનું કૃત્ય એને સંપૂર્ણપણે આપણે ક્યારેય બંધ કરાવી શકતા નથી। અને એ ફક્ત હું ગુજરાત રાજ્યની વાત નથી કરતો, પણ એક પોલીસ ઓફિસર તરીકે મેં જે ફિલ્ડમાં જોયું છે કે કેટલાય દેશોમાં જેમ કે શરિયા કાયદાઓ લાગુ પડતા હોય છે, ત્યાં ખૂબ જ કઠિન પનિશમેન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ ત્યાં પણ કાયદાનું ઉલ્લંઘન થતું હોય છે। ગાંધીજીના ગુજરાતમાં પ્રોહિબિશન છે અને આપણે ગર્વ એક ગુજરાતી તરીકે ચોક્કસ લઈ શકીએ છીએ કે પ્રોહિબિશનનો નાથવા માટે રાજ્ય પોલીસ, સ્થાનિક પોલીસ, એસએમસી આ તમામ યુનિટો તમામ પ્રકારે પ્રયત્નો કરતી હોય છે। પરંતુ ક્યાંક આ એક સામાજિક પ્રશ્ન પણ બની ગયો છે કે અત્યારનું જે યુથ છે એ યુથ આ બાબતે આ પ્રોહિબિશનના જે કંઈ કેસો થાય છે, જે પીવાની પ્રવૃત્તિઓ થોડી વધી રહી છે, કે જે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, જે છૂટક બીજા રાજ્યોમાં ફક્ત ગુજરાત જ એક દારૂબંધીનું રાજ્ય છે, આજુબાજુના તમામ રાજ્યો એ દારૂ ત્યાં કાયદેસર રીતે શું છે કે મળતો હોય છે। અને આ રાજ્યોમાંથી આવવાના અસંખ્ય રસ્તાઓ, કાચા પાકા રસ્તાઓ ગુજરાત રાજ્યમાં હોય છે અને એ તમામ રસ્તાઓ ઉપર કોઈપણ દિવસ પોલીસ ચોકીઓ, પોલીસ પેટ્રોલિંગ કરવું 24 કલાક માટે શક્ય હોતું નથી। પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક સમાજે, ક્યાંક વાલીઓના માતા પિતાએ
પણ ધ્યાન રાખવું પડશે કે મારો દીકરો કે મારો દીકરી રાત્રે ક્યાં જાય છે, કેટલા વાગે આવે છે, અને રાત્રે આવે છે તો એની પરિસ્થિતિ કેવી હોય છે. જો સમાજ સુધારકો, ધાર્મિક ગુરુઓ આ બધા જ ભેગા થઈ, રાજ્ય સરકાર આ બધા જ ભેગા થઈ અને કોશિશ કરશે તો જ આપણે સારી રીતે, ખૂબ અસરકારક રીતે આ બધી ઉપર અંકુશ મેળવી શકીશું. ફક્ત એકલી પોલીસ જ આ બધી ઉપર અંકુશ, હું માનું છું ત્યાં સુધી, સંપૂર્ણપણે નહીં મેળવી શકે. હેમાંગભાઈ, 24 કલાકની અંદર જ્યારે ત્રણ દારૂની મહેફિલ ઝડપાતી હોય, જે દારૂ પકડાય છે એ વાત તો અલગ રહી, પરંતુ અહીં તો આ પ્રકારે મહેફિલ યોજતા પણ લોકો, શું પોલીસના ડર તેનામાં નથી રહ્યો કે આ પ્રકારે મહેફિલ યોજતા પણ ખચકાતા નથી? બહુ પહેલાં એક બાબતનું ધ્યાન દોરી દઉં કે આજે સાણંદમાં દારૂની મહેફિલ પકડાણી છે, એમાં પોલીસે જે જપ્ત કર્યા છે વાહનો, એમાં એક વાહન ભારતીય જનતા પાર્ટીના સાણંદ, યુવા ભારતીય જનતા પાર્ટીના સાણંદ જિલ્લાના પ્રમુખનું પણ છે. એટલે આ જરા પૂરક માહિતી આપી દઉં મારી વાત શરૂ કરતા પહેલા કે વાહન પકડાણા એમાં એક વાહન ભારતીય જનતા પાર્ટીના યુવા પાંખના સાણંદ જિલ્લાના પ્રમુખનું પણ છે. પ્રમુખ પકડાણા કે નહીં એ હજી માધ્યમો બતાવતા નથી, પણ વાહન પકડાણું બતાવે. હવે મારી પહેલા જે વાત કરતા હતા વક્તા, 3 સ્ટેટ આપણને લાગે છે, 3, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. આ 3 બોર્ડરમાંથી દારૂ અંદર આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ ખાનગી અટપટા આડાવડા રસ્તાઓની વાત કરી, પછી કેટલા 25, 30, 50, કારણ કે એ પોલીસ જો આવી રીતે હાથ ઊંચો કરી દે કે ભાઈ આ તો બાજુના રાજ્યમાંથી આવે છે ને ખાનગી રસ્તે આવે ને અટપટા રસ્તે આવે, તો મારે એ પૂછવું છે કે ગુજરાતનું ગુપ્તચર ખાતું, LIB, આ બધા શું કરે છે? દારૂ જો આવી જતો હોય તો શસ્ત્રોને RDX આવી શકે છે, ડ્રગ્સ પણ આવી શકે છે. આવી રીતે જો પોલીસ ખાતું જો હાથ ઊંચા કરતું હોય તો મને લાગે છે કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌથી નબળી અને દયનીય સરકાર અત્યારે કામ કરી રહી છે. બીજું કહું, દારૂ આવે છે, પકડાય છે, બ્રાન્ડેડ દારૂ છે, બાજુના રાજ્યમાંથી વેચાતા લઈ આવ્યા હોય તો કયા બારમાંથી વેચાણો, કઈ દુકાનમાંથી વેચાણો, કઈ કંપનીમાંથી વેચાણો, એ કોણે લીધો, આ બધી તપાસ થઈ શકે. પણ પોલીસ એમાં ઊંડું ઉતરવા માંગતી નથી, કારણ કે મને ખબર છે કે પાટીલ સાહેબે એક વખતે કયામાં રહેલા બુટલેગર અને કયામાં નથી એ બુટલેગરોનું લિસ્ટ મગાવ્યું હતું તમામ પ્રમુખો પાસથી. એટલે કયામાં રહેલા બુટલેગર જો દારૂ લઈ આવે તો પોલીસ એને કાંઈ કરવાનું નથી, દારૂ આવી જવાનો છે, એમાં તપાસ નથી થવાની. પકડાઈ ગયું, આખો જાબાજ પોલીસ ઓફિસરે કે અંદરો અંદરની લડાઈમાં આ રેડ પડી ગઈ અને પકડાઈ ગયું, વાત પૂરી થઈ. બોટલો પકડાણી છે, એની ઊંડી તપાસ ક્યારેય નહીં થાય. એટલે આખું પોલમપોલ છે. અને જ્યારે ખાતું પોલમપોલ હોય ને ત્યારે ઉપરના આશીર્વાદ હોય તો જ પોલમપોલ ચાલે. કાં તમારી મિનિસ્ટ્રી ઇડિયટ છે, એને ખબર જ નથી કે કયું કેમ થાય છે, અને કાં તમે જ આ કરો છો, પોલમપોલ છે. એટલે ગુજરાતની પ્રજાએ વિચારવાનું છે. બાકી વિવેકની ને માતા પિતાની ને બધી વાત બરાબર, બહુ સરસ વાત થઈ. ધર્મગુરુઓ આવે ને આ કરે, પણ તમે મળતું તો બંધ કરાવો. મળે છે તો પીએ છે ને. એટલે જે આ દારૂની છૂટ છે ગુજરાતમાં, એને માટે સ્પષ્ટપણે ગૃહ વિભાગ અને ચીફ મિનિસ્ટરને હું જવાબદાર ઠેરવીશ, કારણ કે તપાસ પણ ઊંડાપૂર્વક થતી નથી, ફીંડલા વળી જાય છે. જી,
હેમાંગભાઈ, તમામ સવાલ આપ જે ઉઠાવી રહ્યા છો, ભાજપના નેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને પણ આ સવાલ પૂછીશું. એ પહેલા બ્રહ્મભટ્ટજી સર, આપની પાસે એ મારે જાણવું છે કે આખરે જ્યારે દારૂબંધી છે અને છતાં પણ આ પ્રકારે મહેફિલની અંદર 25 થી 30 બોટલો એક સાથે ત્યાં પહોંચી જાય છે, તો કોણે આ પ્રકારની વ્યવસ્થા કરી હશે? શું તે એ પહેલાની માહિતી ન મળી અને જ્યારે આ લોકો ભેગા થયા, દારૂની મહેફિલ મળી અને ત્યારબાદની માહિતી મળી, તો આવું કેમ? નહીં, માહિતી કોઈ પણ સોર્સથી મળી શકે છે. જ્યારે માહિતી મળી પોલીસને, ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. જેમ એ પ્રવક્તાએ કહ્યું કે પોલીસ તપાસ કરશે તો દારૂ ક્યાંથી આવ્યો હતો, અને પોલીસ તપાસ કરે જ છે. પોલીસની SOPનો એક ભાગ જ છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો છે, કોના દ્વારા લાવવામાં આવ્યો છે, કયા વાહનમાં લાવવામાં આવ્યો છે, આની સંપૂર્ણ તપાસ થાય છે. કદાચ સામાન્ય પ્રજાને એવું લાગતું હશે કે આની તપાસ થતી નથી, પરંતુ જ્યારે પોલીસ નામદાર કોર્ટમાં ચાર્જશીટ મૂકતી હોય છે ત્યારે સંપૂર્ણ તપાસના અંતે આ ચાર્જશીટ મૂકતી હોય છે. એટલે એમાં કોઈ શંકા રાખવાનું કોઈ કારણ નથી કે પોલીસ કોઈને બચાવી રહી છે. આપની જાણ ખાતર કે ગુજરાત રાજ્યમાં દર વર્ષે એક વર્ષમાં 1,10,000 થી 1,25,000 ફક્ત પીવાના કેસો ચાલે છે. અને પીવાનો એક કેસ કરવા પાછળ પોલીસને ઘણો સમય જતો હોય છે. એટલે સંપૂર્ણપણે પોલીસ ફક્ત પ્રોહિબિશનની પાછળ જ પડી રહે અને બીજી વસ્તુઓ ઉપર ધ્યાન નહીં આપે એ માનવાને આપણે કોઈ કારણ નથી ને એવું આપણે માની પણ નહીં શકીએ. કારણ કે પોલીસની એટલી બધી કાર્યવાહી છે અત્યાર સુધી કે એના તમામ કાયદો વ્યવસ્થા, ચોરી, લૂંટ, ફાટ, આ પ્રકારના ગુનાઓના ડિટેક્શન અને પ્રિવેન્શનમાં પણ પોલીસે ખૂબ જ ભાગ ભજવવો પડતો હોય છે. જી, અત્યારે આપણી સાથે દીપકભાઈ જોશી પણ જોડાઈ ચૂક્યા છે, ભાજપના નેતા. દીપકભાઈ, જે પ્રકારે હેમાંગભાઈ વસાવડાએ જે તમામ સવાલો ઉઠાવ્યા છે અને ત્યાં સુધી કે ગુજરાતમાં દારૂબંધીને છતાં પણ દારૂની રેલમછેલ, તો આવું કેમ? બેન, આજનો જે કિસ્સો છે એ ખરેખર આપણા ગુજરાત માટે શરમજનક છે. જેની સાથે આપણે સંસ્કારની વાતચીત કરતા હોય, સંસ્કૃતિની વાતચીત કરતા હોઈએ, અને ત્યારે એક સ્ત્રીઓ જ્યારે પકડાઈ છે, ખરેખર આપણા માટે શરમજનક છે ને ચિંતાજનક પણ છે કે જે આપણને દિશા, સમાજને દિશા અને માર્ગ આપતા હોય છે, જે હૂંફ આપતા હોય છે, એ જ વ્યક્તિઓ આમાં કેમ છે? ખરેખર એ વસ્તુ બહુ આપણા માટે ચિંતાજનક છે. હું આવ્યો ત્યારે હેમાંગભાઈ જે વાતચીત કરતા હતા એ આ વસ્તુને તમે બે વસ્તુથી તમે જુઓ. એક તમારી પોતાની નૈતિક મૂલ્યો સાથે તમે જુઓ અને બીજું કાયદા સાથે જુઓ. બધી જગ્યાએ કાયદો 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 નથી હોતો. હેમાંગભાઈ જે વાતચીત કરે છે કે જે વર્ષો પહેલાં પણ એમની સરકારમાં પણ દારૂ વેચાતો હતો. દારૂની બંધી તો આપણે ગુજરાતમાં પહેલેથી છે. સવાલ ક્યાં છે કે જે વસ્તુ બની રહી છે એ ખોટી છે. એ ખોટી છે અને ખોટી ચલાવી ન જોઈએ. અને પોલીસે જે સાહેબે જે વાતચીત કરી એ પ્રમાણે કે પોલીસે કાર્યવાહી કરી છે, પકડ્યા છે, અને ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે ક્યાંથી આવી છે. ચોર હંમેશા જાહેરમાં ચોરી ન કરે. બોટલો જે બંધ પ્રતિબંધ છે એટલે કે બોટલો લઈને કોઈ ફરે નહીં, છુપી રીતે જ ફરે. પણ પકડાય છે ત્યારે તો આપણે એની ઇન્વેસ્ટિગેશન થાય, સ્વાભાવિક વાત છે. એટલે પહેલેથી કંઈ એવું ના હોય કે ભાઈ તમે આવતો રોકો કે આ રોકો. જાહેરમાં કોઈ વસ્તુ ન થતી હોય. જ્યારે આવી કોઈ વસ્તુ બને છે ત્યારે એના પર કાર્યવાહી પણ થઈ છે સતત. અને સાહેબે જે વાતચીત કરી એ પ્રમાણે કાર્યવાહી થાય છે. પ્રોહિબિશનનો એક્ટ એ પ્રમાણે લોકો પકડે છે, પણ કાયદાની પણ ક્યાંક ક્યાંક લિમિટેશન્સ આવે છે કે જ્યાં એ લોકો તરત છૂટી જતા હોય છે. પણ આજનું જે આજે છે, જે તમારી જે છે, મારે સૌથી પહેલાં એ જ વાત કરવી હતી કે દર વખતે તમારી ડિબેટ્સમાં કંઈક ને કંઈક સારું હોય છે, જે સમાજને પણ એક પ્રેરણા આપતું હોય છે, સમાજને પણ એક દિશા આપતું હોય છે, અને કઈ દિશામાં જઈ રહ્યો છે સમાજ એ પણ તમે પ્રતિબિંબ કરાવતા હો છો. આજે એ જ વસ્તુ છે, બધા માટે શરમજનક છે. ખરેખર આ બાબત આપણે જે બહેનોની અપેક્ષા આપણે ન રાખી શકીએ, અને જે આજે બન્યું છે, એટલે હું માનું છું ત્યાં સુધી આ બાબતની ચર્ચા નૈતિક મૂલ્યોની સાથે આપણે કરીએ વધારે સારું છે. હા, કાયદો કાયદાનું કામ કરે છે, કાયદો છે, સ્વાભાવિક વાત છે. પોલીસ પોતે, સરકાર પણ આની જવાબદારી લેશે. પણ જ્યાં પોતાની પહેલાં ફરજ બને છે, સંસ્કાર સંસ્કૃતિની વાતચીત કરીએ, એ લોકો જો આ પ્રવૃત્તિ કરતા હોય તો બહુ ખરેખર ખોટી વસ્તુ છે, નિંદનીય વસ્તુ છે. જી હેમાંગભાઈ, જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે કે કાયદો કાયદાની રીતે કામ કરી રહ્યો છે, મેં બે વાત સાંભળી બ્રહ્મભટ્ટ સાહેબની અને દીપકભાઈની.
પોલીસ ખાતાની અને સરકારની નિષ્ફળતાની વાત કરવાને બદલે નૈતિક મૂલ્ય અને સંસ્કાર ઉપર આપણે વાત કરીએ છીએ. કાયદાનું કેટલું કામ કરે છે એ ગુજરાતની પ્રજાને ખબર છે. મેં મારા ઉદ્બોધનની શરૂઆતમાં જ કીધું કે સ્થળ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખની કાર પકડાણી, પણ યુવા પ્રમુખ પકડાણા કે નહીં એ અત્યાર સુધી આપણને ખબર પડી નથી. રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પીધેલા પકડાયા. એક પ્રો વાઇસ ચાન્સેલર એટલે વિદ્યાધામમાં બીજા નંબરની પોઝિશન ઉપર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાના પુત્ર દારૂ પીધેલા પકડાણા. ઘણા બધા પકડાય છે. મેં જે વાત કરી એ ફરીથી કહું છું, બ્રહ્મભટ્ટ સાહેબને હું સીધું પૂછું છું કે આપે બહુ ટેકનિકલ વાતો બહુ સરસ કરી કે 1,25,000 કેસ થાય ને પોલીસ ખાતાને એક કેસ કરવામાં ખૂબ કામ પડે છે ને બધું કીધું આપે. પોલીસ પૂરી ચાર્જશીટ કરે છે. મારે આપને એક સીધો સવાલ ગુજરાતની 6.5 કરોડની જનતા વતી કરવાનો છે કે બોટલ કયા સ્ટેટમાંથી આવી, કયા વાહનમાં આવી, કેટલા વાગે આવી. હવે તો તમારી પાસે સીસીટીવી છે. એ વખતે ફરજ ઉપર કોણ અધિકારીઓ હતા, કેટલા જિલ્લા ક્રોસ કર્યા, સુરત પછી અમદાવાદ પછી સાણંદ, કેટલા જિલ્લા ક્રોસ કર્યા. એ વખતે ત્યાંના ડીએસપી શું કરતા હતા એને કોઈ મેમો આપણે આપ્યો? ફરજ ઉપર જ્યારે એ વાહન એન્ટર થયું ત્યારે ફરજ ઉપર રહેલા નાકા ચોકીના પોલીસ અધિકારીઓ કે આબકારી ખાતાના સરકારી અધિકારીઓને આપણે પકડ્યા નહીં, ક્યારેય નહીં. મેં તો ક્યારેય હાજર થતા નથી જોયા કે આ ડીએસપીના રાજ્યમાંથી આટલા વાગે આ બોટલ. જવાબ આપણે બ્રહ્મભટ્ટજી સાહેબ પાસેથી મેળવી લઈએ. દેખો સાહેબ, અનેક સવાલો અહીં એ ઉઠી રહ્યા છે કે આખરે આ પ્રકારે આટલો મોટો દારૂની કેવી રીતે ત્યાં પહોંચ્યો અને કેવી રીતે આ રિસોર્ટ સુધી પહોંચાડવામાં કોણે મદદ કરીશું એનું પણ બહાર આવશે કે કેમ દર વખતે આ સવાલો હોય છે. ચોક્કસ બેન, ચોક્કસ. હું તમને કહું અત્યાર સુધી હું બ્રહ્મભટ્ટ સર પાસેથી મેળવી લઉં જવાબ. હા મેડમ, જે હું રાજકીય કોઈ જવાબ આપવા માંગતો નથી, પરંતુ આપની જાણ ખાતર કે આ તમામ તપાસ થાય છે કે દારૂ ક્યાંથી આવ્યો, કેટલા વાગે ક્યાંથી એન્ટર થયો, કઈ જગ્યાએ ગયો, કઈ ગાડીમાં લાવવામાં આવ્યો હતો, આ તમામ તપાસ થાય છે. પોલીસ અધિકારીઓને સસ્પેન્શન કરવામાં આવે છે. પોલીસ અધિકારીઓની એ જગ્યાએથી બિનસંવેદનશીલ જગ્યાએ બદલી કરવામાં આવે છે. એમની ડિસમિસ પણ કરવામાં આવ્યા છે. એમની જો સંડોવણી સીધી જણાય તો એમની સામે ગુનો દાખલ કરી અને એમની ધરપકડ પણ કરવામાં આવી છે. અને કેટલાય બુટલેગરો વિરુદ્ધ ગુજસી ટોક એટલે આપણે જે ગુજસી ટોક કાયદો રાજ્ય સરકાર અમલમાં લાવી છે, એ ગુજસી ટોક જે સખત જે રાજ્ય સરકારનો એક ખૂબ જ ગંભીર કાયદો છે, એ ગુજસી ટોક હેઠળ પણ દારૂનો સપ્લાય કરતા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાય બુટલેગરો દુબઈ બેઠા છે. એમને પરત લાવવાની કામગીરી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીને એમનું એક્સ્ટ્રાડિશન કરવાની કામગીરી ચાલી રહી છે. આ તમામ કામગીરી રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. એ આપ ભૂતકાળ જોશો તો આપને ખ્યાલ આવશે. જી દીપકભાઈ, એટલે બેન તપાસ જો પોલીસના ઉપર જો શંકા સેવાતી હોત, સરકાર ઉપર જો શંકા સેવાતી હોત તો આજે પકડ્યા જ ન હોત. જ્યારે ખબર પડી કે ઇન્ફોર્મેશન આવી છે તો પોલીસ એ જ વખતે એ કરી શકત. સવાલ શું છે કે દર વખતે કોઈ સાચી વસ્તુમાં આપણે ડિબેટ કરવાના બદલે સરકાર ઉપર, કાયદા ઉપર અમે જવાબદારી લઈએ છીએ, એની ના નથી, પણ આ તમે સમજો કે જ્યારે લેડીઝ કોઈ પકડાય છે, બહેનો જ્યારે પકડાય છે તો સ્વાભાવિક વાત છે, પહેલો સવાલ એ આવે. તમે આ બીજી વખતે મુદ્દો ઉઠાવ્યો છે, એ નૈતિકતાની પર તમે વાત કરી રહ્યા છો, એ વાત પણ સાચી, પરંતુ બીજી તરફ એ પણ વાત ન ભૂલવી જોઈએ ને કે આ પ્રકારે દારૂની રેલમછેલ થાય છે અને ત્યાં લોકોને બોલાવવામાં આવે છે, દારૂ પહોંચાડવામાં આવે છે, તો ક્યાં સુધી આ પ્રકારનું ચાલશે?
બેન હું એ જ એટલા માટે જ મારે કહ્યું, જો એક વસ્તુ કહું, દર વખતે એ વાત કહેતા હોય છે કે પાસ્ટમાં તમે ન જાઓ. દારૂ આજે નહીં, પહેલાં પણ વેચા ક્યાંકથી લાવતા હતા. ચોર ક્યારે પણ જાહેરમાં ચોરી નથી કરતો. એ લોકો વખતે તો લતીફ ને બધા હતા, એમની સરકાર ચાલતી હતી કોંગ્રેસની ત્યારે. એમના પણ રાજકીય નેતાઓ અત્યારે 5 થી 6 વખત બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા. અરે ભાઈ, એ તો પારદર્શકતા છે, એ તો આ સરકારની તાકાત છે. તમારી સરકારમાં ક્યારેય તમે કોંગ્રેસના લોકોને દારૂ પીતા હતા ત્યારે પકડતા હતા? નહોતા પકડતા. આ તો અમે બતાવીએ છીએ કે જો આ વસ્તુ છે, જે હકીકત છે અમે બતાવીએ છીએ. એટલે એની ઉપર સામે પાછો સરકાર ઉપર કાયદાની વાત આવે છે. અમે જવાબદારીથી દૂર નથી ભાગતા, પણ સાથે સાથે તમે બેન પોતે સ્વીકારો કે જે આ જે વસ્તુ બની છે એ કેટલી ચિંતાજનક છે. તમે મને કહો, નોર્મલ કેસની અંદર જ્યારે દારૂ હોય છે, ડિબેટ કરવામાં આવી રહી છે, ચર્ચા કરવામાં આવી રહી છે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે અને આ દારૂબંધી પાછળ દંભ કેમ થઈ રહ્યો છે. મારી પાસે બસ 1 મિનિટ છે, ફટાફટ હેમાંગભાઈ આપનો જવાબ હું જાણવા માંગીશ. નહીં, મારે સાહેબને એ પૂછવું છે. એમણે એમ કીધું પોલીસ અધિકારીઓની ધરપકડ થઈ છે. મને મહેરબાની કરીને ગુજરાતની પ્રજાને સાહેબ આપ કહો કે કયા ડીએસપીને પકડ્યા, કયા પોલીસ કમિશનરની એરેસ્ટ કરી, તમે કયા રેન્જ આઈજીને પકડ્યા, મને જરા વિગત કહો. એટલે સામાજિક મુદ્દો છે એ વાત સાથે હું સંમત છું. ખૂબ જ ચિંતાનો વિષય છે, એની સાથે પણ હું સંમત છું. કારણ કે દારૂડિયો દારૂ નથી પીતો, કુટુંબને ને સમાજને પી જાય છે. ક્યાંક આને રોકવાની જરૂર છે અને મજબૂત રાજકીય ઈચ્છા શક્તિ સિવાય આ રોકી શકાશે નહીં. આશા રાખું બ્રહ્મભટ્ટ સાહેબ પકડાયેલા ડીએસપી, પોલીસ કમિશનર એ બધાના નામ આપે ગુજરાતની પ્રજાને. કીધું ને કે અમે કડક પગલા લઈએ એટલે પકડીએ છીએ.